નમસ્કાર, જય સોમનાથ। જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ। આજ રોજ મહાશિવરાત્રિ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું। આજ રોજ ઉમા પાર્વતી અને શિવશંકર ભોળાનાથનું લગ્નના મંડપમાં મિલન થયું હતું અને આજના જ પાવન દિવસે ભગવાન શ્રી ચંદ્રદેવ શાપમાંથી મુક્ત થયા હતા અને આજની રાત્રિ નિમિત્તે મહાશિવરાત્રિની પૌરાણિક કથા અનુસાર એટલે કે પૌરાણિક કથા અનુસાર આપણે જોઈએ તો મહાશિવરાત્રિ નિમિત્તે આજે 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું। એટલે કે શિવશંકર જે છે, મહાદેવ જે છે તે અગ્નિસ્તંભ રૂપે 12 જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા હતા અને આજની રાત્રિ દરમિયાન 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું। એટલે કે જે ભગવાન ભોળાનાથ છે તે લિંગ સ્વરૂપ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આજની રાત્રિ દરમિયાન 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું। એક કથા એ પણ છે કે આજની રાત્રિ દરમિયાન 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું અને ભગવાન શિવ જે છે તે 12 જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા હતા અને આજે 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું। એટલે એક તહેવાર એ પણ છે કે 12 જ્યોતિર્લિંગનું આજના દિવસે અને રાત્રિએ પ્રાગટ્ય થયું હતું। તો ભગવાન શિવની ભક્તિમાં લીન રહો, ભગવાન શિવની ભક્તિમાં મગ્ન રહો અને આજના દિવસે ભગવાન શિવને ખૂબ શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજો। એટલે ભગવાન શિવ જે છે એ સદાય આપણી સાથે અને આપણી સમક્ષ રહે છે અને તમામ શિવ ભક્તોને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ખાસ કરીને આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળશે અને ભગવાન શિવ પાસે આપણે પ્રાર્થના કરીએ કે જગતમાં તમામ રોગનો નાશ થાય અને શિવ શંકર ભોળાનાથ પાસે આપણે માંગીએ કે જગતમાં તમામ પ્રકારના જે સુખ છે તેમની પ્રાપ્તિ કરાવે અને સુખ, સમૃદ્ધિ, શાંતિ, ધન, ધાન્ય, વૈભવ અને મોભો અપાવે એવી શુભકામનાઓ સાથે આજની રાત્રિના જય સોમનાથ અને મહાશિવરાત્રિ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આટલું જ કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।